કેરી પણ નાખી દઈએ. આપણે કેરી ધોઈ નાખી. આપણે હરખી ધોઈ નાખી. નાની કેરીમાં સેબ હતો ને એટલે એમ ધોવું પડે. કેરી ધોવાઈ ગઈ છે, આપણે ડીશમાં મૂકી દેવી. તો કેવી સરસ મજાની ધોવાઈ ગઈ છે. હેલો, કેમ છો બધા? મજામાં તો છો? જય માતાજી બધાને. આજે જો આપણે બનાવવાનું છે કાચી કેરીનું શાક. એ રીતે હું કાચી કેરીનું કેવી રીતના શાક બનાવી તો વિડીયો પૂરો જોજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હાલો આપણે કેરી મોળી નાખશું. હવે આપણે જો કાચી કેરી લઈ લીધી છે, જોઈ શકો છો. આપણે એને ચાલ ઉખાડીને આપણે મોળવાની છે. તો પહેલાં ચાલ ઉખાડી નાખશું આપણે એને. જો સાલું ખાઈ નાખી છે કેરીને, તો આપણે કટિંગ કરી નાખશું હવે. જો કેરીનું એ રીતનું કટિંગ કરી નાખ્યું બધું જોઈ શકો છો. તો આપણે હવે શાક બનાવવાનું સ્ટાર્ટ કરી દેવી. સોયાને છે ને પાંખો કરવાનો છે, સૂલે બનાવવાનું છે એટલે કાળું ન થાય એટલે આપણે પાંખો કરી નાખવી. આવી રીતના આમ કરી નાખવાનું છે આપણે. ચૂલો સળગી ગયો છે, તો આપણે આ લોહીને આપણે પાંખો કરી નાખ્યો હતો. તો આપણે લોહી મૂકી દઈશું. 2 પાવા તેલ નાખી દઈશું. તો તેલ આવી ગયું છે, તો રાઈ નાખી દઈશું. જીરું પણ નાખી દઈએ થોડું. આ કેરી જે મોળી હતી કેરી પણ નાખી દઈએ. આપણે ધીમા તાપે એને ચડવા દેવાની છે કેરીને થોડીક. કેરી જો સડી ગઈ છે સરસ મજાની, તો આપણે એમાં બધા મસાલા નાખી દઈશું. ધાણા જીરું, હળદર, હિંગ, મીઠું, ખાંડેલું મરચું. ચાલો આપણે મિક્સ કરી લઈએ. તો મિક્સ કરી નાખ્યું છે, તો આપણે એમાં થોડું પાણી નાખી દઈશું. પાણી પણ થોડું નાખી દીધું હતું. હવે આપણે એમાં થોડો ગોળ નાખી દઈશું. આપણે કેરીનું શાક બનાવવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ સરસ મજાનું કેરીનું શાક બનાવીએ છે આપણે. મને ખાવાનું મન થઈ ગયું. જોઈ શકો છો. તો આપણે નીચે ઉતારી લઈશું એને. જો કેરીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે બનાવવાની છે રોટલી. તો રોટલીનો લોટ બાંધી નાખશું આપણે. પહેલાં તો પાણી નાખી દઈશું. મીઠું, થોડું તેલ નાખી દઈશું જેથી આપણી રોટલી પૂર્ણ થાય. આપણે લોટ સાળી લઈશું હવે. આપણે હવે લોટ બાંધી નાખવી. આપણે થોડું પાણી નાખીને લોટ બાંધતો જવાનો છે. જો આવી રીતના લોટ બાંધી નાખ્યો છે. મીડિયમ બાંધ્યો છે. આપણે રોટલીનું બાંધીએ એવી રીતના બાંધી નાખવાનું. તેલ નાખીને કણવાનું એટલે રોટલી સારી થાય. આપણે જો સરસ મજાનો લોટ બાંધી નાખીએ છીએ, જોઈ શકો છો. તો આપણે રોટલી બનાવવાની છે. તો રોટલી બનાવવાની છે તો આપણે તાવડી મૂકી દઈશું.
આપણે જો રોટલીના આવા લોયા કરી નાખ્યા છે. રોટલી બનાવવાની છે આપણે. રોટલી આપણે વાળીને જ બનાવવાની છે, જેથી આપણી રોટલી કૂણી બને. જો કેરીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ શકો છો એકદમ સરસ મજાનું કેરીનું શાક છે. એની સાથે આપણે રોટલી પણ બનાવી છે, છાશ છે, સેવડો છે. તો સરસ મજાનું આપણે કેરીનું શાક બની ગયું છે. તો તમે પણ ઘરે આવી રીતના જરૂર ટ્રાય કરજો, અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મળશે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી